અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પેટ્રોલ ડીઝલ ₹3.3 પ્રતિ લીટર મોંઘા. દેશ સહિત ગુજરાતમાં મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર ₹2.99નો વધારો થતાં નવો ભાવ ₹97.50 થયો છે, જ્યારે ડીઝલમાં 3.09નો વધારો થતાં ₹93.29 પર પહોંચ્યો છે. સામાન્ય રીતે ઈંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગે થતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર રાત્રે 3 વાગે પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરી દેતા ગ્રાહકોમાં આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો છે. અચાનક અમલી બનેલા આ વધારાને કારણે વહેલી સવારે પંપ પર પહોંચેલા વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો. વળાંક પર બાઇક ચાલક ડિવાઈડર સાથે અથડાઈ નીચે પડતા મોત. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલો બલોલનગર રેલવે ઓવરબ્રિજ હવે મોતનો ઓવરબ્રિજ બની ગયો છે. બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર ગત મોડી રાત્રે ઓવર સ્પીડમાં બાઇક ચાલક જઈ રહ્યો હતો, ત્યારે વળાંક પર બાઇક ડિવાઈડર સાથે અથડાઈને બાઇક ચાલક બ્રિજ પરથી નીચે પડ્યો. બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયો હતો. છેલ્લા 10 દિવસમાં બલોલનગર બ્રિજના વળાંક પર અકસ્માત થઈને નીચે પડવાનો આ બીજો બનાવ છે. 7 મેના રોજ બનેલા અકસ્માતના બનાવ બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસની આંખ ઉઘડી નહીં અને ફરી એકવાર બનાવ બન્યો છે. એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત નિકોલમાં મનમોહન 4 રસ્તાથી ખોડિયાર મંદિર થઈ નિકોલ ગામ થઈ ગંગોત્રી સર્કલ થઈ અટલ આવાસ સુધીના રોડ પર પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે એસ્ટેટની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો. સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીજીમાં સાથે રહેતા ખાતા પીતા રૂમ પાર્ટનરે જીવ લીધો. જીવરાજ પાર્ક નજીક આવેલા એક પીજી આવાસમાં રહેતા 2 યુવાનો વચ્ચે દરવાજો ખોલવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારમાં યુવકની હત્યા થઈ. એક યુવકે અન્ય મિત્ર સાથે મળી મૃતક યુવકના પેટમાં છરીનો ઘા મારી તેની હત્યા કરી. પોલીસે હત્યા કરનારા બંને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. પીજીમાં 2 સગી બહેનોએ ચોરી કરી. અમદાવાદના અલગ અલગ પીજી અને રહેણાંક સહિતના વિસ્તારોમાં ચોરી કરનાર 2 સગી બહેનોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. બંને બહેનો વસ્ત્રાપુર તેમજ આસપાસના વિસ્તારમાં આવેલ પીજીમાં જતી હતી અને ત્યારબાદ દરવાજો ખુલ્લો હોય ત્યારે ચોરી કરેલી હતી. જો કોઈપણ વ્યક્તિ ચોરી કરતા પકડી લે તો તેઓને નાગપુરના આનંદ મિશન આશ્રમ નામનો એક કાર્ડ બતાવીને બહેરા મૂંગાવાનો ઢોંગ કરતા. પોલીસે 2 મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં આકરી ગરમી, મહત્તમ તાપમાનનો પારો 45 પાર. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આજે અમદાવાદમાં 43, ગાંધીનગરમાં 43, સુરતમાં 40, રાજકોટમાં 43, વડોદરામાં 42, અમરેલીમાં 43, ભુજમાં 41 અને ડીસામાં 42 મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. 14 મે ગુરુવારે પણ ગુજરાતમાં આકરી ગરમી રહી હતી અને મહત્તમ તાપમાનનો પારો 45 પાર નોંધાયો હતો. આ સિઝનમાં પહેલીવાર ભાવનગરમાં તાપમાન 45.2 ડિગ્રી પહોંચ્યું છે, જે ગઈકાલનું રાજ્યનું સૌથી ઊંચું તાપમાન હતું. 24 કલાકની અંદર જ તાપમાનમાં 4.5 ડિગ્રીનો ઉછાળો જોવા મળ્યો. અમદાવાદની ગુજરાત કોલેજના પ્રોફેસરે જોબ ટ્રેનિંગના નામે 30 વિદ્યાર્થીઓ પાસેથી લાખો પડાવ્યા. ગુજરાત કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એરફોર્સમાં અને આર્મીના સ્પોર્ટ્સ કોટામાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરતા ભરત પ્રજ્ઞેશ અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપીને 8 લાખથી પણ વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે નોકરી ન મળતા વિદ્યાર્થીઓએ જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે ભરત પ્રજ્ઞેશ અનુભવ રૂપિયા લઈને ભાગી ગયો છે, જેથી તેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવી પ્રિન્સિપાલ ખુદ ફરિયાદી બન્યા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આવી છે. પૈસા લેડીઝ અંડરગાર્મેન્ટની ચોરી કરતા જોઈ જતા ભત્રીજાએ ફુવાની હત્યા કરી. અમદાવાદના શિલજ વિસ્તારમાં ફુવાની હત્યા નિપજાવનાર ભત્રીજાને પોલીસે ઉદયપુરથી ઝડપી પાડ્યો હતો. અમદાવાદ લાવી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. બનાવના દિવસે ભત્રીજો જ્યારે ઘરમાં પૈસા અને મહિલાના અંડરગાર્મેન્ટની ચોરી કરી રહ્યો હતો ત્યારે ફુવાએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જેથી મામલો બહાર ન આવે તે માટે ભત્રીજાએ ફુવાનું ગળું દબાવી હત્યા કરી નાખી. આરોપી યુવક મહિલાના વસ્ત્રો પહેરવાનો શોખ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. માંડલના શેર ગામે ભેખડ ધસી પડતા 2 શખ્સ દબાયા. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર ગામે મોડી રાત્રે એક દુર્ઘટના બની. શેર અને રખિયાણા ગામ વચ્ચે આવેલ પાણીના ઓખડા વિસ્તારમાં માટી લેવા ગયેલ 2 યુવાનો પર અચાનક માટીની ભેખડ ધસી પડતા બંનેના દબાઈ જવાથી મોત નીપજ્યા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંને મૃતકના પરિવારમાંથી આફ ફાટ્યું છે. સવારે બંનેની અંતિમ યાત્રા નીકળી હતી અને અંતિમ વિધિ કરાઈ હતી, જેમાં આખું ગામ અને સ્વજનો જોડાયા હતા. બાવડા હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી. બાવડા હાઈવે પર વહેલી સવારે દારૂ ભરેલી એક કાર પલટી ખાઈ ગઈ. આ અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે 2.20 લાખથી વધુનો વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બાવડા ત્રિમૂર્તિ હોસ્પિટલ નજીક એક સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ અને રોડ પર પલટી ખાઈ ગઈ.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.